નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આદિવાસી સમાજને ધર્મના નામે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કરનાર અને આદિવાસી સમાજના નેતાઓનું અપમાન કરનાર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે જય ભારત સહ ઉપરોક્ત વિષય અનુસંધાને આપને જણાવવાનું કે તારીખ 17/12/2023ના રોજ ડાંગના સાપુતારા મુકામે હનુમાનજી મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ હતો। તે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજને વનવાસી કહીને સંબોધન કર્યું, જે સદંતર આદિવાસીઓની જે આદિવાસી તરીકેની ઓળખ છે તેને ભૂંસી નાખવા માટેના ષડયંત્રના ભાગરૂપે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા આ રીતે આદિવાસી વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં આ ઈસમ દ્વારા અમારા આદિવાસી સમાજના મસીહા અને નેતા ઝઘડિયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા ઉપર ગંભીર આક્ષેપ કર્યા અને તેમને પ્રાણી કહી અપમાન કર્યું છે અને તેમના સમર્થકોને ગીદડોની ટોળું કહે છે। આ રીતે આ મંદબુદ્ધિ ઈસમ દ્વારા બેફામ વાણી વિલાસ કરીને આદિવાસી સમાજનું અપમાન કરેલ છે, જે ચલાવી લેવામાં નહીં આવે। અમે આવ્યા છે કરજણ તાલુકાથી અને વડોદરા જિલ્લાની અંદર કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। તારીખ 17/12/2023ના રોજ જે ડાંગ જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદની જે એક મિટિંગ થયેલી હતી, એમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની, જેઓએ આદિવાસી મસીહા શ્રી છોટુભાઈ વસાવા સાહેબને અને મહેશભાઈ વસાવા સાહેબને પ્રાણીઓ તરીકે ઉલ્લેખ કર્યો છે અને અભદ્ર ભાષામાં એમની સાથે વિચિત્ર ભાષામાં પ્રચાર કર્યો છે, જેથી અમે આજ રોજ વડોદરા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે એમને પર કાયદાકીય ફરિયાદ થવી જોઈએ અને ધર્મેન્દ્ર ભવાની એવું કહેવા માંગે છે કે આદિવાસી હિન્દુ છે, તો જ્યારે આદિવાસી પર અત્યાચાર થાય છે, દલિત સમાજ પર અત્યાચાર થાય છે, ત્યારે ધર્મેન્દ્ર ભવાનીનું જે વિશ્વ હિન્દુ પરિષદ છે એ કઈ ગુફામાં જતું રહે છે। જ્યારે મણિપુરમાં આદિવાસીઓ પર અત્યાચાર થાય છે, જ્યારે સુરતમાં નાની બાળકીઓ પર અત્યાચાર થાય છે, જ્યારે એમપીમાં આદિવાસીઓ પર અત્યાચાર થાય છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કઈ ગુફામાં હોય છે? જો આદિવાસી હિન્દુ હોય તો પછી તમે સાબિત કરીને બતાવો। તમારી પાસે જો પુરાવા હોય કે આદિવાસી હિન્દુ છે તો તમે કોર્ટમાં પણ લડી શકો છો, પણ અમારા પાસે પુરાવા છે કે આદિવાસી હિન્દુ નથી। સંવિધાનની આર્ટિકલ 330, 342 મુજબ આદિવાસી હિન્દુ નથી અને આ દેશનો મૂળ માલિક છે અને આ દેશના અમે અનાદિકાળથી જીવતા માણસ છે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।